એક્સિડન્ટ, નેચરલ ક્લેમિટી, કોઈ પણ કુદરતી ઘટનાઓ, અચાનક એવી કંઈક વસ્તુ આપણી જોડે બની જાય કે જે આપણે અકલ્પનીય હોય. આપણો સમય અચાનક જ બદલાઈ જાય, કારણ કે ધાર્યું ના હોય ને એક્સિડન્ટ થઈ જાય, અથવા તો આપણે ધાર્યું ના હોય અને વાવાઝોડું આવ્યું ને તમારું કંઈક નુકસાન થઈ ગયું, કે પાણી આવી ગયું, કે કંઈ પણ આ બધી પોસિબિલિટી એવી છે કે રેર પોસિબિલિટી હોય છે. જીવનમાં 2-4 વખત જ ઘટનાઓ બનતી હોય. આવી જ કેટલીક ઘટનાઓ શેરબજાર સાથે પણ સંકળાયેલી હોય છે. અને મોટા ભાગે આપણું ફોકસ, આપણો ડર એ ઘટનાઓ પ્રત્યે જ હોય છે કે આવી કોઈ ઘટના બની જશે તો હું શું કરીશ. પણ આ એ સ્વીકૃત વસ્તુ છે, કોઈના હાથની વાત નથી. તમે ધ્યાન રાખી શકો કે એક્સિડન્ટ ના થાય, પણ ઘણી વખતે આપણી અજાણતામાં થઈ જતો હોય છે. સંપૂર્ણ ધ્યાન રાખવા છતાંય તો એ તૈયારી રાખવી પડે. અને કુદરતી આફતો પણ એવું જ છે કે ભાઈ, તમે કુદરતી આફતો માટે તૈયાર રહો. તમારું મકાન ઊંચી જગ્યાએ તમે બનાવ્યું છે, મજબૂત મકાન બનાવ્યું છે, બોટે કદાચ તમે લઈને રાખી હોય, પણ છતાંય કંઈક એવું બનવાકળ બને કે કુદરતી ઘટનાઓ એવી બની જતી હોય કે જે આપણા અકલ્પનીય હોય, એના પરિણામ અકલ્પનીય જ હોય. અને એટલે જ તો એ એક્સિડન્ટ કહેવાય છે. અને આવું જ બજારમાં પણ બની શકે કે કોઈ એવી ઘટના બની કે જેના કારણે આખું શેરબજાર 20-30% તૂટી જાય અને તમે લીધેલા શેરમાં તમે સપડાઈ જાઓ. બનવાનું છે. પણ શું એક્સિડન્ટ પછી કે કુદરતી ઘટનાઓ પછી માણસ જીવવાનું છોડી દે છે? નહીં ને. તો એ જ રીતે આપણે પણ જેવી રીતે જીવીએ છીએ એવી રીતે જે સમયે બજારમાં છીએ એ વખતે સંપૂર્ણ જાગૃતતા સાથે કામ કરીએ. બસ એટલો જ વાત પકડીને રાખવાની જરૂર છે. કોઈ ફ્યુચર ઇવેન્ટની રાહ નહીં જોવી. આજની વાત આજે કરો, આજે સમજો, અને આજે જે કરવા લાયક છે એ કામ કરીને છોડી દો. બસ આ જ સિદ્ધાંત સાથે જીવતા રહેવું પડશે. એક્સિડન્ટ થાય તો પણ સાજા થઈને દોડવું પડશે. નેચરલ ક્લેમિટી આવે તો પણ જો જીવતા હોઈશું તો જેવા હશું એવા દોડવું પડશે, જીવવું પડશે. આ વાત સાથે આપણે શેરબજારમાં આગળ વધવું જ જોઈએ. અશ્વિન શાહના જય શ્રી કૃષ્ણ.